સુરેન્દ્રનગરના મેગા મોલ પાસે દિન દહાડે ₹18,25,000ની રોકડ રકમની લૂંટનો બનાવ બનતા ભારે ચકચાર મચી જવા પામી છે। સુરેન્દ્રનગરના હોલસેલ પાન મસાલાની દુકાનમાં બે કર્મચારીઓ રોકડ ₹18,25,000 બેંકમાં ભરવા જઈ રહ્યા હતા। તે દરમિયાન આ બનાવ બનવા પામ્યો છે। બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને છરીની અણી વડે લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। ત્યારે સ્થાનિક બી ડિવિઝન પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। જિલ્લામાં એક દિવસમાં દિન દહાડે લૂંટના સતત બે બનાવ બનતા ભારે ચકચાર મચી ગઈ છે। હું મારા ધંધા નોકરી કરું છું ત્યાંથી પૈસા લઈને બેંકમાં જતો હતો। ત્યાં આતરીને બે જણા આવીને લૂંટ ચલાવીને જતા રહ્યા। કેટલા લાખની લૂંટ થઈ જશે? 18,20,000 રૂપિયા। કઈ જગ્યાએ બનાવ બન્યો? આ મેગા મોલ ની સામે કેવી રીતે લૂંટ ચલાવી? ચાલુ સ્કૂટર હતા, હું મારું ને અમને પાડી દીધા બાઇક ઉપરથી। કેટલા જણા હતા? બે જણા હતા। 18 લાખ ક્યાંથી લઈને આવતા હતા? અમારી ઓફિસેથી ચિમનલાલ ભગવાજી કંપનીમાંથી લઈને ક્યાં જતા હતા તમે પૈસા લઈને? બેંકમાં ભરવા માટે। અને એ લોકો તમને આતરીને લૂંટ કરીને કઈ બાજુ ભાગ્યા? એ 80 ફૂટના રોડ બાજુ, ચિંતાન રોડેથી 80 ફૂટના રોડ બાજુ।